આજે આપણે સોફ્ટ અને સ્વીટ એવી મસ્ત મજાની સુખડી બનાવવાના છીએ, એટલે કે માતર. તો એના માટે આપણે પહેલા ઘી લઈ લીધું છે, શુદ્ધ ઘી, અને એમાં ગોળને એડ કરી દીધો છે. તમે તમારી જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય એ પ્રમાણે લઈ શકો છો. અને જ્યારે ગોળ મેલ્ટ થઈ જાય ત્યારે કંઈક આવું સ્ટ્રક્ચર બની જશે, પણ હજુ તો એને મસ્ત હલાવી દેવાનું છે. જો તમે આવી રીતેથી સુખડી બનાવશો તો તમારી સુખડી એકદમ સોફ્ટ અને આટલી જ મોળમાં જતાં જ ઓગળી જાય એવી મસ્ત મજાની સુખડી બનીને તૈયાર થઈ જશે. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં, એટલે ધીરે ધીરે તમે જોશો કે એની ચાસણી જે છે એ બહુ ઠીક થવા લાગશે. ત્યારે આપણે એની અંદર એક થોડું પાણી એડ કરશું. હાલ નહીં એટલે થોડી હજુ પણ ગરમ થવા દેવાની છે. જોવો હવે ઉપર બબલ્સ આવવા માંડ્યા છે. આપણે ચૂલા ઉપર બનાવવાના છીએ એટલે આગ સરખી બળવી જોઈએ, નહીતર એક બાજુથી બાજી જશે અને એક બાજુથી નહીં પાકે. એટલે અહીંયા બરાબર જ્યારે પેટનું સ્ટ્રક્ચર આવું થઈ જાય એટલે પછી આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું. જોવો હવે ઉપર એકદમ બબલ્સ આવવા માંડ્યા છે, એટલે હવે આપણે થોડુંક આમથું પાણી એડ કરશું, ઘણું નહીં કરવાનું, નહીતર પછી સારી નહીં બને. એટલે આ પાણી એડ કર્યું છે, જેનાથી સુખડી સોફ્ટ બનશે અને ખાવામાં પણ આટલી જ મસ્ત બનશે. આ તમારે જો દૂધ રેડવું હોય તો પણ તમે દૂધ પણ રેડી શકો છો. અને કોના કોના ઘરે પ્રસાદ માટે આવી બને છે સુખડી એ પણ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. પછી જરાક પાણીમાં જ્યારે આપણે પાણીને એની અંદર રેડીશું તો થોડુંક ઉડશે, મતલબ કે આ જે પેટ છે પછી આપણે એની અંદર તે નોર્મલ થઈ જાય એટલે પછી એની અંદર આપણે આપણા અનુકૂળતા પ્રમાણે ઘઉંનો લોટ એડ કરી દઈશું. ધીરે ધીરે કરવાનો, જેમ તમને યોગ્ય લાગે એમ. તો આપણે ફરીથી થોડું એડ કરી દઈશું. તમે પછીથી જોશો તો આપણી સુખડી મસ્ત મજાની સોફ્ટ અને એટલી જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જશે. હજુ આપણે એને હલાવતા રહીશું, જેથી કરીને નીચેથી દાજે ના અને ચારે બાજુથી સરખી બની રહે. જો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો પછી તમે જોશો કે આપણી સુખડી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. ચૂલા ઉપર બની હતી એટલે થોડીક દાજવાનો પ્રોબ્લેમ તો રહેશ. તો હવે તમે જોશો કે આપણી સુખડી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે. જો જોવામાં પણ આટલી ટેસ્ટી અને ખાવામાં પણ તો આનાથી વધારે ટેસ્ટી. તમે જોઈ શકો છો કેવું ઘી ઉપર તરીને આવ્યું છે. અને પછી આપણે એને ઠંડી થવા દઈશું અને પછી તમારે જેવા શેપમાં એની કાપવી હોય એવા શેપમાં તમે લઈ શકો છો. જો કે આ પ્રસાદી માટે બનાવી હતી એટલે આપણે પાછળથી તેને તમારા સ્લાઇસ પ્રમાણે કાપી દઈશું. જો તો સુખડી તો બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ એકવાર આવી સુખડી જરૂરથી ટ્રાય કરજો, ભલે પ્રસાદી માટે બનાવતા હોવ કે પછી ખાવા. ફરીથી હું તમને બતાવું છું કે એકવાર તો આવી સુખડી જરૂરથી ટ્રાય કરજો, તમને મસ્ત મજાની ટેસ્ટી લાગશે ખાવામાં પણ. જો તમે આજનો જે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હું તમને દબાવીને પણ બતાવું છું કેટલી સોફ્ટ બની છે અને ઉપર પણ ઘી આવી ગયું છે. તો મળીએ નવા વિડીયોમાં. સબસ્ક્રાઇબ. જય શ્રી કૃષ્ણ. કેટલી